આજે રાજસ્થાનનો તહેવાર અને દ્વારિકાનો ભગવાન આ બધા સમન્વયને પહેલેથી ઋષિ પરંપરા, વૈદિક પરંપરા આપણા આર્યત્વને એકી સાથે જોડી રાખવા માટે ભગવાન દ્વારકા સુધી અવતારની ભૂમિકામાં બધાને પ્રેમ આપતા 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 એવી રીતે જરૂર પડી ત્યારે સાધુના કપડાં પહેરીને બહુ રંજાડ થતી હતી મારવાડ પ્રદેશમાં. એટલે ભગવાન ત્યાં પધાર્યા અને બધાના બની એ કોઈ એકને પોતાના માની આ ભગવાન અદ્ભુત લીલા કરી આપણા ગુજરાતમાં એવા છવાઈ ગયા છે કે બધા હિન્દુઓને એમ લાગે આ અમારો તારણ ભગવાન છે, અમારો તારક ભગવાન છે. એટલે એની વ્યાપકતા નાનાથી મોટા સમાજ સુધી સમાન રહી છે. આ તહેવારને આજે બધા નવમીના નિશાન રોપી એટલે નેજાની નિશાની જેમ રાષ્ટ્રધ્વજ છે એવી જ રીતે આ 5 રંગનો પંચતત્વના રંગોનો એક જ એક બીજમાં 5 તત્વો સમાવીને આ ભગવાન એવી રીતે લોક હૃદયમાં છવાઈ ગયા છે રાજાના દીકરા પણ તેઓ નાનામાં નાના એક દલિત સમાજની વચ્ચે પણ બેસી, વાલ્મિક સમાજની વચ્ચે બેસી બધાને પોતાના માની પોતે બધાના થઈને એક નવા યુગની કે આત્મદ્રષ્ટા યુગની બધાને પોતાના અંદર પડેલી શક્તિઓના ખ્યાલો આવે એવા કારણથી ભગવાન ચારે બાજુ પઢેલા ન પઢેલા બધાના થઈને રહે છે. એનો આજે આ ઉત્સવ ઉજવે છે. આ નવમીના નેજા રોપશે અને પછી માન્યતા પ્રમાણે તેઓ જીવતા જીવતા સમાધિમાં બેસી અને જ્યોતમાં પ્રગટ થયા અને જ્યોતના પ્રકાશથી બધાને સત્યની જ્યોત, પ્રેમની જ્યોત, વચનની જ્યોત, જ્ઞાનની જ્યોત, આત્માની જ્યોત આવી રીતે બધાને પ્રકાશ આપતા આપતા ભણેલા નથી પણ તોય કોઠા સૂઝથી બધા એના વિચારોને પકડી વ્યસનીઓ બિચારા વ્યસનો છોડવા માટે એનો આશ્રય લઈ કુસંગીઓ એકબીજા વાદ વિવાદથી જીવનારા બધા આના રસ્તા પર આવ્યા પછી આપોઆપ આત્મખોજ કરીને ખરેખર જીવન બનાવી શક્યા છે. ભવિષ્યના એના વારસદારો આપણને ક્યાંય નડે એને બદલે આપણને ઉપયોગી થાય આવી એક સરસ દ્રષ્ટિથી ભગવાને પોતાની આ લીલા કરી છે. અને લીલા તમે પણ કરી શકો, તમારી અમુક પ્રકારની નિયમિતતાથી તમે પણ લીલા કરી શકો. આપણા સૌરાષ્ટ્રના આ ગુજરાતમાં આવેલા બધા નાના મોટા દરેક વર્ણ વિભાગના વેચાયેલા જુદા જુદા ધીમે ધીમે બધા એક થઈશું ને તો આપણે કંઈક કરી શકશું. ભવિષ્યના વારસદારો આપણને ક્યાંક આપણને નહીં સમજી શકે કે આ લોકો હજી આપણને રોકે છે, આપણી ગતિને રોકે છે. એટલે અત્યારે શિક્ષણ જગતની વ્યવસ્થામાં બધા જો વિદ્યાર્થી દીકરા દીકરીઓ એના તમે વાલી છો તો વાલી તરીકેની તમારી ફરજ બજાવો. આમ કહીને આપણે બધા આમ કરીને આપણે બધા બને ત્યાં સુધી હિન્દુત્વને સાચવીએ, આર્યતાને સાચવીએ, આપણી અસલિયતને સાચવીએ, આપણી માનવતાને સાચવીએ. એક થોડીક મહેનતને થોડુંક નાનકડું નિયમ લઈ પોતે પોતાને ડૂબતા બચાવી લઈએ, પોતે પોતાનું જતન કરીએ, ભવિષ્યનું જતન કરીએ. આવતીકાલના યુગમાં બધા અંદરો અંદર એટલા બધા ઝઘડા કરે એવા વિચારો સુધી પહોંચે એને બદલે બધા અંદરો અંદર એકબીજાને આત્મીયતાથી ભેટવા માટે પોતાના છે એમ સમજી પોતાના ઘરે પોતે એમના થઈ જાય. આવી નવા ભારતની આ એક પચરંગી નેજાની નિશાનીઓ આજે નવમીના રોપાશે. કાલે એમના કુંભ સ્થાપનની એમની સ્થાપના કરશે, પછી એના પગલે પગલે ચાલવા માટે પ્રયાસ કરશે. આવી આ ધર્મની નહીં, આ સામાજિક વ્યવસ્થા છે. જેમ ગણપતિ ઉત્સવ છે, ગણપતિ મહારાજ એટલા વિશાળ વિચારવાળા આપણને એટલા વિચારો આપે. એને મા બાપ બહુ ગમે છે. અત્યારના છોકરાઓને મા બાપની સૂઝ નથી પડતી. અમારું એક અભિયાન રામમટી સંસ્થા તરફથી લાલબાપુની પ્રેરણાથી ચાલે છે. એ 1.25 લાખ વીર માતાઓ, વિધવા માતાઓ, ગંગા સ્વરૂપ માતાઓની અમે પૂજા કરીએ છીએ. એને ફૂલડીશ પ્રસાદ આપીએ છીએ, એને ભેટ આપીએ છીએ. અત્યાર સુધીમાં 1 મહિનામાં
અમને 11,000 વિધવા માતાઓની પૂજા થઈ. હજી 1,15,000 વિધવા માતાઓની પૂજા બાકી છે. સળંગ સૂત્રાધાર આની પહેલાં અમે કુંવારિકાઓ 1.25 લાખ એની પૂજા કરી. આ બધામાં સફળતા અને લોકો તરફથી અમને સહાનુભૂતિ મળે છે કે આવું કાર્ય કરવામાં અમે બધા તમારી સાથે છે. કોઈ અમને પૂછે કે આ દીકરીઓના પગ ધોવાથી શું ફાયદો થવાનો, અમે એને કહીએ કે અમારી સંસ્થા એવી નિષ્ઠાવાન છે, અમારા ગુરુએ અમને બધાને એવું ભણાવ્યું છે, એટલે અમે સાવધાન થઈને બને ત્યાં સુધી એકબીજા સાથે વાદવિવાદ નથી કરતા. આ દીકરીઓની પૂજા કરશું એટલે એ દીકરીઓના પગ આડાવડા નહીં હાલે. એક રસ્તે અને નીતિના રસ્તે આ દીકરીઓના મા બાપના નામ ઉજ્જવળ કરશે. આ વિધવા માતાઓની પૂજા કરીએ છીએ તો એના દીકરાઓ શરમાય છે સાહેબ. એને એમ લાગે છે કે અમારી માને અમે પગે નથી લાગી શક્યા અને રામમઢીનો સાધુ આવીને મારી આ માના પગ ધોઈને પૂજા કરે છે. એટલે આવા આશ્ચર્ય સાથે પણ એ લોકો પોતાને અંદરથી બેકિંગ ધક્કો મારીને પોતાને સમજે, પોતાના ધર્મને, પોતાની ફરજને સમજે. આવી વર્તમાન સરકારશ્રીની જે યોજનાઓ હોય, અમે અમારા ગુરુએ અમને ભણાવ્યું છે એ ચરિતાર્થ કરવા માટે, અમારા જીવનની સહજતાથી જીવાય અને જીવનની ગુરુજીને પ્રસન્નતા મળે, આ હેતુથી તમે બધા અમારા સાથમાં છો એમ માની અમને પણ તમારી ખૂબ જરૂર પડે. ક્યારેક નાનકડી વાતને તમે સાચા અર્થમાં લોકો સુધી પહોંચાડી શકો, અમે તમારો પણ ખૂબ ખૂબ ધન્યવાદ કરીએ છીએ. આવડી મોટી સરકારની વ્યવસ્થા સાથે જોડાઈને અમે આવું કરી શકીએ છીએ એમાં અમારા ગુરુની કૃપા માનીએ છીએ.